પાટણ પોલીસે 3 યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાના આક્ષેપ થયા છે। તાલુકા પોલીસે મંદિરમાં ચોરીની શંકાના આધારે 3 શ્રમિકોને પોલીસ સ્ટેશન બોલાવી ઢોર માર માર્યો। 3 દિવસ પૂર્વે રાજપુર બ્રહ્માણી માતાના મંદિરમાં ચોરી થઈ હતી, જેની શંકાને આધારે 3 યુવકોને રાઉન્ડ અપ કર્યા હતા। પોલીસ મારથી ઘાયલ યુવાનને 108 દ્વારા ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અશરફ જત આપી રહ્યા છે। અશરફ, પાટણ પોલીસ પર આક્ષેપો થયા છે, જેમાં 3 મજૂરોને માર મારવામાં આવ્યો છે। જાણવા માંગીશું કે આખરે શું હતી આ ઘટના? ચોક્કસથી જણાવ્યું કે એક ઘટના સામે આવી છે, જેમાં 3 શ્રમિકોને પાટણ તાલુકા પોલીસે ઢોરમાર માર્યાના આક્ષેપ થઈ રહ્યો છે। કારણ કે અગાઉ આ જ રીતે એલસીબી દ્વારા બે યુવકોને ઢોરમાર મારવાની ઘટના ઘટી હતી, તેમાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે, જેમાં જે 3 શ્રમિકો હતા તેમના પર માત્ર જે થોડા દિવસ અગાઉ રાજપુર જે બ્રહ્માણી માતા મંદિર છે ત્યાં ચોરી થઈ હતી, તે ચોરીની શંકાઓ જ રાખવામાં આવી હતી। કારણ કે આ શ્રમિકો છે, કામ કરતા છે, જે સીસીટીવી હતા તેમાં આ લોકો ક્યાંક નજરે પડ્યા હતા। માત્ર આ લોકો ઉપર શંકા હતી, શંકાના આધારે આ લોકોને ટેલિફોનિક જાણ કરાવી અને જે કોલ્હાપુર પોલીસ સ્ટેશન છે ત્યાં બોલાવવામાં આવ્યા। પોલીસની ફરજ હોય છે કોઈ પણ શંકાના આધારે જ્યારે કોઈને બોલાવવામાં ત્યારે તેની પૂછતાછ કરવામાં આવે છે, પરંતુ અહીંયા પોલીસ દ્વારા પૂછતાછ નહીં પરંતુ બેરહેમીથી 3 શ્રમિકોને ઢોર મારવામાં આવ્યો છે। શ્રમિક પણ જણાવી રહ્યો છે કે કાનના ભાગેથી જે શ્રમિકને ઢોર મારવાથી લોહી નીકળી ગયો છે। અન્ય એક શ્રમિક છે તે હજુ પણ બેભાન અવસ્થામાં છે। એટલે કે 3 શ્રમિકોને જે પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો છે તેને લઈને શ્રમિકના પરિવારમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। આ બાબતે શ્રમિકોનું કહેવું છે કે પોલીસ દ્વારા અમને માત્ર બોલાવી અને શંકાના આધારે જ માર્યો છે, પરંતુ આ ઘટનાથી અમને કોઈ જાણ નથી। તેમ છતાં પોલીસ પર જે રીતે પબ્લિકનો વિશ્વાસ હોય છે, આમ જનતાનો ક્યાંક ને ક્યાંક પોલીસની આ રીતે જો હેવાનિયતથી જો શ્રમિકોને મારવામાં આવશે તો પોલીસ પર જે પ્રજાજનોનો વિશ્વાસ છે, જે પ્રજાની રક્ષણ માટે પોલીસનો વિશ્વાસ છે, તે ચોક્કસ પ્રજાજનોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી શકે છે। ઝરણા જી બિલકુલ અશરફ, આભાર। તો પાટણ પોલીસ દ્વારા શ્રમિકોને બોલાવી અને શંકાના આધારે મારવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે।